ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી પ્રભુ શ્રીરામની રથયાત્રા યોજવામાં આવી હતી। શોભાયાત્રાનું આયોજન થયું હતું। મહેસાણામાં શ્રીરામ સેવા સમિતિ 45 વર્ષથી આ આયોજન કરે છે। રામલલ્લાની રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ઉમંગ સાથે નીકળી। પ્રભુ શ્રીરામની રથયાત્રા 7 કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ કરે છે। હાથી ઘોડા, ઊંટ લારી અને ટેબ્લો સાથે ભજન મંડળી જોડાઈ। હજારો ભક્તોએ પોતાના આંગણે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રામ જન્મભૂમિ આંદોલન સમયે નાના પાયે આ રથયાત્રા શરૂ થઈ હતી, જેણે હવે એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। 1982 થી શરૂઆત થયેલી છે ત્યારે રામ જન્મભૂમિનું આંદોલન ચાલતું હતું અને ભગવાન શ્રી રામ અયોધ્યામાં તાળામાં બંધ હતા ત્યારે તે મુક્ત કરાવવા માટે ઠેર ઠેર ચળવળ ચાલતી હતી। એટલે એ જનજાગૃતિ માટે મહેસાણામાં રામનવમીના દિવસે આ રથયાત્રા શરૂ કરવામાં આવેલી હતી અને આ લગભગ આ રથયાત્રા 7 કિલોમીટરનો માર્ગ આવરી લે છે। આજે મહેસાણા શહેર માટે ખૂબ જ ઉમંગ અને આનંદનો દિવસ છે। આજે ભગવાન રામની મહેસાણા શહેરની અંદર વર્ષોથી રથયાત્રા નીકળતી હોય છે અને આજે આ 45મી રથયાત્રાનું પ્રસ્થાન તોરણ માતાની ચોકમાંથી કરવામાં આવેલું હતું। આખા મહેસાણા શહેર અને સાથે સાથે મહેસાણા આજુબાજુના બધા જ ગામડાના નાગરિકો આ રથયાત્રામાં જોડાય છે। હજારોની સંખ્યાની અંદર આ મહેસાણા શહેરના સૌ નાગરિકો પણ જોડાતા હોય છે।